જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર અમૃત પુષ્પના સેવનથી ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ? મોટા માંડોડા. તમારું આખું નામ જણાવો. મોટા માંડોડા વિનુભાઈ ભીખાભાઈ ટીમ્બડીયા. બરાબર. હવે આ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? મારા માટે અને લીવરની તકલીફ હતી. એટલે એમથી આપણે શું શું તકલીફો પડી હતી? એટલે ખવાતું નહીં, ઊભું થવાતું નહીં. એટલે અને તમે આ બીમારી જ્યારે લીવરની આવી એ કેટલા સમય પહેલાની વાત છે? એ તો છે 5-6 વર્ષ થયા. દવા મારે 2 વર્ષ થયા. હા, અમૃત પુષ્પ પહેલા જે તમે ટ્રીટમેન્ટો કેટલા વર્ષ કરાવી? 4 વર્ષ. 4 વર્ષ અમૃત પુષ્પ શરૂ કર્યા એ પહેલા 4 વર્ષની જૂની બીમારી હતી. ત્યાર પછી એમાં તમને તકલીફો શું શું પડતી હતી? દુખાવો થતો, ખાવાનું હલે નહીં, બરાબર, પાચન શક્તિ ન થાય, શરીરની અંદર જે શક્તિ કહેવાય, અણશક્તિ, અણશક્તિ એ બધું કેવું હતું? કઈ ટાઈપનું એ હતું? બધું ઊભું થવાની ઈચ્છા જ ન થતી કોઈ જાત. એટલે ઊભું થવું હોય તો કોઈનો સહારો લેવો પડતો? એમ સહારો નહીં, પણ કહેવાનો મતલબ આળસ ચડે. હાલું તો લાંબુ હાલી ન કેટલું ચાલી શકતા? થોડુંક જ બસ. અંદાજિત ઘેરે ને ઘેરે. ઘેરે આખી ઘેરે બાજુ. નવાન. તો પછી એને જમવા કરાવવાનું કેવું હતું? જમવા કરવાનું પરવાહી હાલતું. અત્યારે હું રોટલી ત્રણ નહીં, ત્યારે તમે કેટલું જમવામાં કેટલું જમી શકતા હતા? પછી પરવાહી સિવાય કોઈ વસ્તુ પ્રવાહી એટલે કેટલું એમ અંદાજિત? એમાં પ્રવાહીમાં આખા દિવસની અંદર વધીને કેટલું તમે જમી શકતા હતા? પછી 2 થી 3 ગ્લાસ જ્યુસ બસ. આખા દિવસમાં? બાકી અનાજ કે આ તે કોઈ ખાઈ એ શકતા? તો નહોતું. અને પૂરી અશક્તિ હતી. બરાબર. ઊભું બેસવું હોય તો તમારા શરીરની અંદર કોઈ જોમ નહીં. નહોતું. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? એ લોકો અંદાજે લગભગ તમે મારી આગળ અમૃત પુષ્પ 2 વર્ષથી શરૂ 2 છે, વર્ષ બરાબર. થઈ ગયા. પણ જ્યારે આ તકલીફો હતી ને જ્યારે અમૃત પુષ્પની પહેલી બોટલ શરૂ કરી ત્યાર પછી સુધારા કઈ કઈ રીતે તમને થયા? તે પછી ખાવા પીવાનું હાલે છે. પહેલી બોટલ પછી કેટલો ફેરફાર થયો? તો એ ઘણો ફરક. હા, પહેલી બોટલ પછી તમે જમવાનું કેટલું શરૂ થયું તમારે? તે પછી 1-1.5 રોટલી ખાતો. બરાબર. ત્યાર પછી પછી ખાવાનું વધી ગયું. ધીમે પછી ધીમે જેમ જેમ આપણે પરેજી અને બોટલ આગળ જતી આગળ જતી ગઈ, રહી. અત્યારે તમે જે પરિસ્થિતિમાં હતા એમાંથી અત્યારે ટોટલ આ 2 વર્ષ જેવું 2 તમારે વર્ષ અંદાજિત થયા. થયું છે, બરાબર. કન્ટિન્યુ તમે પરેજી સાથે અમૃત પુષ્પનું સેવન કરો છો અને જે આપણે હારી ગયેલા કેસમાંથી બહાર નીકળી ગયા, બરાબર. આ રીતે છે ને તમારી પરિસ્થિતિ, બરાબર. તો અત્યારે તમને તમારી દ્રષ્ટિએ કેટલો ફાયદો કહેવાય? અત્યારે હું ગાડી હાકી શકું છું, હાલે શકું છું, બધી જઈ શકું છું, બધા કાર્યો કરી શકો છો, બરાબર. અત્યારે આજની તારીખે કોઈ તમને ચિંતા જેવું છે નહીં. તો તમારો ફોન નંબર જણાવો. 94 870 35 525. હજી એકવાર રિપીટ કરી દો. 94 870 35 525. બરાબર. આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ જય દાન મહારાજ. જય દાન જય સિયારામ. જય શ્રી